પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના બેરકપુરમાં વિજય સંકલ્પ રેલીને સંબોધન કર્યું હતું. તેઓએ જનતાને સંબોધનમાં કહ્યું હતું કે બંગાળમાં આ મારી આખરી સભા છે. બંગાળના લોકોનો મિજાજ મેં નજીકથી જોયો છે. તેઓએ કહ્યું હતું કે પાર્ટી જે જવાબદારી સોંપે તે કરી રહ્યો છું. જ્યારથી મેં ઘર છોડ્યું છે ત્યારથી આપ લોકોની વચ્ચે રહેવાનું મને સુખ મળ્યું છે. આ ચૂંટણીમાં અલગ અનુભવ થઈ રહ્યો છે. આ પ્રચારમાં મને જરા પણ થાકનો અનુભવ થયો નથી. મારો રોડ શો અને જાહેર સભા તીર્થયાત્રા જેવો રહ્યો છે. હું મહાકાળીના ભક્તોની વચ્ચે જતો ત્યારે મને નવી જ એનર્જી મળે છે. इस चुनाव में वैसे ये मेरी आखिरी सभा है और बंगाल में जहां जहां गया हूं बंगाल के लोगों का जो मैंने मिजाज देखा है मैं इस विश्वास के साथ वापस जा रहा हूं कि 4 मई के नतीजों के बाद बीजेपी के शपथ ग्रहण समारोह में मुझे आना ही है और इसलिए मेरा उत्साह और बढ़ जाता है.